છોકરી કેવી સૂતી છે ફ્રેન્ડ્સ, જુઓ એને મસ્તીથી નીંદર આવી ગઈ છે. તો ફ્રેન્ડ્સ અમારી શામલી ઉઠી ગઈ છે મસ્ત મજાની, પણ એને નીંદર જો કેટલી આવે છે, આખું ખોલતી જ નથી. શામલી ગુડ મોર્નિંગ. સમજો સવાર થઈ ગયું છે. જય સ્વામિનારાયણ બોલ. શામલી જો તો ખરા નીંદર આંખું નતું ઉઘડતી. હા બોલ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો ફ્રેન્ડ સવાર સવારમાં અહીંયા આવા મસ્ત ગાય માતાજીના દર્શન થાય, નાની એવી વાછડી. તો ફ્રેન્ડ્સ આવું બધું તો તમને ગામડામાં જ જોવા મળે હે ને, કેવી મજા આવે. જો કેવી મસ્ત ચરે છે. આ એની માતા છે અને આનું નામ છે બંસી. એ બંસી, બંસી ખાવામાં છે. જો બંસી ખાય છે ને એની મમ્મી પણ ખાય છે. ફ્રેન્ડ સામે જો પોપટ કેવાય એક લાઈનમાં મોતી પહેરવા એમ બેસી ગયા છે એક સરખા. કેટલા મસ્ત દેખાય છે. કેટલા બધા છે સામે, એટલા છે. મારી મમ્મીને મજા નહોતી ને દીવા માયના તો મેં આજે પૂરા કર્યા છે. થઈ ગયા મારા માનેલા દીવા પૂરા, અને અહીંયા દિયાબત્તી થઈ ગયા છે. હેલો મારા વાલા વિવર્સ, મારા સ્વીટ વિવર્સ, કેમ છો? મજામાં? તો ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. વાગ્યા છે 9:30. તો ભાઈ આ થોડુંક લેટ થઈ ગયું, કારણ કે મને તો રાતે નીંદર નહોતી હતી, મારી મમ્મીને નહોતી હતી, એટલે મોઢું ઉઠાણું. તો નાહી ધોઈને મસ્ત મજાની થઈ ગઈ છે. માતાજીને દિયાબત્તી પણ થઈ ગયા છે. માનેલા દીવા મેં પૂરા કરી નાખ્યા છે, કારણ કે મમ્મીને મજા નહોતી એટલે જીવ ઊંચો થઈ ગયો. કેટલાયને માતાજીને જે મારા ફેવરેટ છે એને મેં દીવા માન્યા હતા. તો બસ મમ્મીને તો સારું છે. મમ્મીને પહેલેથી સારું હતું, એના ડૉક્ટરનું લીધું ને એને જેની સદે છે ને એની દવા લીધી હતી તો સારું હતું. પણ તો આપણને એમ થાય ને કે એક સારા ડૉક્ટરને બતાવી જાય તો ફર્સ્ટ ક્લાસ બધું છે. તો કોઈ ટેન્શનની વાત નથી, અને ઉંમર છે એટલે થોડું ઘણું થાય, નબળાઈ લાગે. તો બસ કામ બધું થઈ ગયું છે. મસ્ત મજા નાસ્તો બીપીની દવા થઈ ગઈ છે. મમ્મી બેઠા છે નાવા. તો થોડીક વાર રહીને પછી મળે મમ્મીને. ત્યાં સુધી જલસા કરો. અને હવામાનની વાત કરી જાય તો અત્યારે તો તડકો છે. વાસણ ચડાવવાના છે તડકે, ને એ તો એલોડા લે છે, બાકી તડકો છે. તો ફ્રેન્ડ્સ કપડાં ધોવાઈ ગયા છે મસ્ત મજાના. જો તો કેવા એને હરખાય છે. અને હું ને મમ્મી જાય છે હીરા માસીને ઘરે. હીરા માસી કેવડાવ્યું હતું કે બેસવા આવજો, તો ત્યાં જાય છીએ. મમ્મી બધે રેડી થઈ ગયા છે, તો આગળ નીકળી ગયા એને દોડવા માંડ્યા. હાલો और बाहर का नज़ारा तो जरा भी अच्छा नहीं कोई છે નહીં. મમ્મી તો દેખાતા ને જો ઠબક ઠબક કરીને ક્યાંય પોગી ગઈ. તો જોયું ભાઈ, દીકરી આવે ને તો બધાના પગ ન હાલતા ને તોય હાલતા થઈ જાય. તો આવી ગઈ છું મારા હીરા માસીના ઘરે, ને કેટલું મસ્ત એનું ઘર છે ને ઝાડા બાડા તો જો ગલગોટાના મને બહુ જ ગમે. ગુલાબના ફૂલ ને છે ને બધે મોગરો હોતે ને, વાહ કેટલા મસ્ત ઝાડવા વાવ્યા. મારા બહુ મસ્ત ઝાડું હતું ટગરીના ફૂલ, હે કેટલા મસ્ત લાગે છે. ચકલી બેઠી જ. આ છે હીરા માસીનું ઘર, અને મમ્મી તો જો કેવા ગોઠવાઈ ગયા છે. હીરા માસી અહીંયા રસોડામાં કંઈક કામ કરે છે. મારે જો આવું તોરણ બગદાણાથી લેવું છે. બધાના ઘરે હોય આવા તોરણ, જો છે ને. અહીંયા જો તુલસીમાં કેટલા બધા છે, બહુ જ છે. અને રાજકોટ મારે સુકાવા આવ્યા છે, પણ એક તુલસીમાં ક્યાંય ન જડે, એટલું ગામડામાં અને સિટીમાં ફેર. તો ફ્રેન્ડ્સ કોયલ જોયું? કોયલ બુલબુલ કેવા ઓલા ખાય છે, વાહ. મને એટલે જ અહીંયા બધું બહુ ગમે. મને રાજકોટ જરાય ન ગમે, આવું કાંઈ જોવા ન મળે. જોયું કોયલનું બચ્ચું? આવે ને મજા. તો 11 વાગી ગયા છે ફ્રેન્ડ્સ. મારી મમ્મી હજી બસ આવ્યા જ છે, બેઠા આવીને, અને હું તો ક્યારની આવી ગઈ. મને બહુ કોઈ ઘરે ન ગમે. અને ડોડા લીધા છે મમ્મીએ. શાકવાળો આવ્યો તો સવારે, મસ્ત મજાના ડોડા છે. અને શાકમાં છે ગુવાર, જો કેવો મસ્ત લીલો છમ ગુવાર છે વાડીનો. ઓ મમ્મી મજામાં ને? તમારી બેનપણી શું કરે? મજા જલસા? તમારી બેનપણી હાલત તો કેટલી ખરાબ કા. 4 પગે બે હાથ આમ રાખીને ઊભા બિચારા થતા હતા હીરા માસી. મમ્મીને મેં કીધું તમારે તો માતાજીની દયા, હરી ફરી અગો સીધા હાલો, ઊભા થઈ અગો. હા જો તો ખરા. મને તો એમ થતું કે કેવું બિચારાને
વો હોય તે છૂટું કરી નાખ્યું. કેવી હાલત ખરાબ છે એની. તો ફ્રેન્ડ્સ 12 વાગી ગયા છે અને તમને થતું છે કે આ ચાંદલો કર્યો છે કંકુનો ક્યાં ગઈ હતી. તો હું મંદિરે ગઈ હતી, વાવે ગઈ હતી. બાજુમાં લાભ માસી છે ને તેની સાથે દર્શન કરવા ગઈ હતી. આજે મંગળવાર છે એટલે લાપસી અને ચારવાની હતી. દર વખતે તો હું ફોન લઈ જ જાઉં છું, પણ આ વખતે ભૂલી ગઈ, સોરી. અને મમ્મી અહીંયા તડકે ઘઉં નાખે પણ તડકો જ ક્યાં છે, તડકો ક્યાં આવે છે. અને ડોડોય પણ મસ્ત મજાનો શેકાઈ ગયેલો, બાફો તો સોરી, તો બફાઈ ગયો પણ લાઈક મીઠો છે, બહુ મસ્ત છે. તો હાલો, બહુ મસ્ત છે. તો ચાલો ડોડો ખાઈ લઈએ. 1 વાગી ગયો છે અને ફટાફટ રસોઈ કરીને અમે ફટાફટ જમવા બેસી પણ ગયા છે, કારણ કે ભૂખ તો બહુ જ લાગી હતી. કોઈ જાણે કેમ ભૂખ અહીંયા આવીને બહુ લાગે, કારણ કે ગામડાનું હવામાન મસ્ત હોય એટલે. તો મમ્મી બે ગયા છે, ગુવાર બટેટાનું મસ્ત છાશ શાક છે, ઘરની મસ્ત છાશ છે. માખી તું ક્યાં હારવાર આવશો વિડીયોમાં. રોટલી છે, જો અહીંયા છાશ છે, સંચળ ને બધું મસ્ત. આથણું પણ છે, તો કોઈની વાટ ન જોતા આવી જ જાજો જમવા. જો મારા મમ્મી જમવા માંડ્યા, ભૂખ લાગી જ બિચારાને બહુ. એવરીવન, ગુડ ઇવનિંગ. તો સાંજના 5 વાગ્યા છે. નીંદર તો કઈ આવી નહીં, પણ રજૂમાં બેસવા હતા એક સાથે ખૂબ બેઠી, મજા કરી, ચા પાણી પી ગયા છે, વાસણ પણ ઉઠી ગયા છે. પણ ગરમી તો આમ જો નવાઈ રે કા રજૂમાં, બહુ જ ગરમી છે, રેવાય નહીં. બાપા તમે હમણાં આવતા નહીં હો, ખાલી બીજના બેઠા બેઠા વિડીયો જ જોજો. તો હાલો, હવે રજૂ મારે પાછું બહાર પણ જાવું છે, પછી મળીએ. રજૂમાં નારાયણ મજામાં ને? હા, તબિયત પાણી હારા ને? હા, તબિયત પાણી એકદમ હારા. શું કરો રજૂમાં તમે? અમે કાંગરા કરીએ છીએ ગોદડાના. ઠીક, હા કાંગરા કરો. ભાઈ તો આ ઉંમરે તમે કરો, બહુ સારું કહેવાય રજૂમાં. હા હો, એટલું માતાજીની દયા કા. હા તો કરો તમારું કામ બીજું. હેલો એવરીવન, મારા વાલા મિત્રો. તો હું ગઈ હતી મારી મમ્મીના, આજે સવારે ગયા હતા હીરા માસીને, ત્યાં જ પાછી સાંજે બેસવા ગઈ હતી. તો થોડીક વાર થઈ જ આવે, મમ્મી બેઠા છે, આવ્યા છે પાણી, ઉપરનો ટાંકો ભરાય છે. ઓલા વાસણ મેં સાંજે ઉટકા હતા 5 વાગે, તો હવે ઉપાડી લઉં એને ઠેકાણે મૂકી દઉં. મમ્મી જય સ્વામિનારાયણ. અહીંયા જોઈને મને જય સ્વામિનારાયણ. સારું ને હવે? બસ મમ્મીને સારું છે તો આપણને બધાને મજા આવે. માતાજીના દયાવતી મસ્ત મજાના થઈ ગયા છે. કેવી સરસ જેવો છે, પગે લાગી લેજો. ફ્રેન્ડ્સ, તમારી શામલીભાઈ જમવા બેસી ગઈ છે હો, મસ્ત મજાની ગરમ ગરમ રોટલી. શામુ જમવા બેસી ગયું? એ કાંઈ નહીં, બોલ જોઈ ખરી. સો ફ્રેન્ડ્સ, 8 વાગી ગયા છે, ટાઈમ થઈ ગયો છે જમવાનો. તો હવે જમી લઈએ ફટાફટ, કારણ કે ભૂખ બહુ જ લાગી છે. કોણ જાણે અહીંયા મને ભૂખ બહુ લાગે છે. તો હજી વાટ હું જોઈતી કા, તમે કઈ થોડી બધા આવવાના છો, કોઈ આવતું નથી, તો પછી રાહ ન જોઈ ખાઈ જ લઉં એને. ચાલો મમ્મી જમવા બેસી ગયા છે, હું જમી લઉં, ઠરી પેલા ખાઈ લઈએ એને. હાલો.